strong performance as far as quarterly performance is concerned. એના જે એક્સપાન્શન પ્લાન્સ છે એ બી બહુ સ્ટ્રોંગ છે. એટ ધ સેમ ટાઈમ એનું પોઝિટિવ ઇફેક્ટ આપણે જોયું ઓન HUL ઓલ્સો. HUL વોઝ નોટ બેડ સેટ ઓફ નંબર્સ. બજાજ કન્ઝ્યુમર કેર જેવી કંપની છે, ઇટ હેઝ રિપોર્ટેડ વેરી સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ. આપણે જોઈએ તો મેરિકોની પરફોર્મન્સ અને જે કોમેન્ટ્રી છે દેટ વોઝ વેરી પોઝિટિવ. Dabur is also banking on the rural economy. So overall, I think FMCG sector has given a good performance. And as you rightly pointed out, Varun Beverages je છે, but Varun Beverages is focused more on Africa. એમના operations અને એમનું જે thrust છે is more on African operations. Domestic, of course, they are doing well for being PepsiCo bottler at this point of time. So I think finally, of course, ITC je છે, it is more of a tobacco play. So I think what we have seen જે duty hike થઈ છે એના કારણે prospects are under pressure. But હવે અહીંયાથી I think valuations have begun to look slightly better. તો એક વ્યૂ આ બધા સ્ટોક્સ પર FMCG કંપનીઓ પર એક લોંગ ટર્મ બનતો જોઈ રહ્યા છે. કુનાલ ફરી કનેક્ટ થઈ ગયા છે. કુનાલ, ITC પર આપનો વ્યૂ લઈએ. આઈટીસી ની વાત કરીએ, વ્યૂ અત્યારે આઈટીસી પર અત્યારે આ લેવલ પર થોડોક પોઝિટિવ સાઈડ મળી રહ્યો છે. 313 ની અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરે છે. 318 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. 318 જો બ્રેક કરે તો 335 સુધીના પણ લેવલ આપણને આવતા જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અહીંયા પોઝિટિવ સાઈડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ફ્રેશ એન્ટ્રી નહીં, પરંતુ પોઝિશન છે તો હોલ્ડ કરી શકો છો ITC પર. નીરવજી, સોલાર